સુરત સાયબર ક્રાઇમ સેલની મોટી કાર્યવાહી દરમિયાન જામતારા ગેંગના 2 સાગીરતોને મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. વોટ્સએપ પર બનાવટી ડિજિટલ આરટીઓની એપીકે ફાઇલ મોકલી ગેંગ સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ આચરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ચોપડે નોંધાયેલ ગુનામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા નિલેશ રત્નાકર, નારાયણ કંબલે અને વૈષ્ણવ સંજય રામચંદ્ર દાંગડની ધરપકડ થઈ છે. આરોપીએ ફરિયાદીના વોટ્સએપમાં ડિજિટલ આરટીઓની એપીકે ફાઇલ મોકલી, બોગસ અને બનાવટી ડિજિટલ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી 9.60 લાખનું સાયબર ફ્રોડ કર્યું હતું. ઓનલાઈન રૂપિયા પડાવી ગુનો આચર્યો હતો. વર્ષ 2025માં પોલીસ ચોપડે ગુનો નોંધાયો અને આરોપી નિલેશે યશ બેંકના વૈશ્યવ દાંગડના નામે બેંક એકાઉન્ટ ખોલ્યું હતું. ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામધારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.